આજથી અમદાવાદમાં કાઉન્સિલરોની ગેરહાજરીની નોંધ લેવામાં આવી છે। ભાજપના કાર્યક્રમમાં કાઉન્સિલરોની ગેરહાજરીની નોંધ લેવામાં આવી રહી છે। ભવન્સ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં આ નોંધ લેવામાં આવી। હાજરી પૂરવા માટે એક વ્યક્તિને ખાસ જવાબદારી પણ સોંપવામાં આવી હતી। કાર્યક્રમમાં આવતા અને ગેરહાજર લોકોની હાજરી લેવામાં આવી। પ્રદેશ કક્ષાએથી અપાતા કાર્યક્રમોમાં કોર્પોરેટરો હાજર ન રહેતા હોવાની વાત બાદ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો આજનો આ જે કાર્યક્રમ હતો તેમાં હાજરી પૂરવા માટે જે ભાજપના કોર્પોરેટર છે તેમની હાજરી પૂરવા માટે એક વ્યક્તિને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી। વધુ વિગતો લઈશું સંવાદદાતા દર્શલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। દર્શલ, આ તે કેવી જવાબદારી સોંપવામાં આવી કે જે કોર્પોરેટર છે હાજર રહે છે કે ગેરહાજર, તો આવી જવાબદારી સોંપવાની જરૂર કેમ પડી? જી, જ્યારે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ત્યારે એ કોર્પોરેટર અથવા તો એ કાર્યકરો એની સંખ્યા જે પ્રમાણે આંકવામાં આવતી હોય છે તે ઓછી જણાવી આવતી હોય છે અથવા તો એ ગેરહાજરી એ આંખે ઉડીને વળગતી હોય છે। ત્યારે આજે જ્યારે એ 25 જૂન 1975ના દિવસે જ્યારે એ બંધારણ હત્યા એ કટોકટી લાગુ કરવામાં આવી તેને લઈને એ બંધારણ હત્યા દિવસ એ મનાવવાનું આયોજન એ ભાજપ તરફથી કરવામાં આવ્યું। ખાનપુર ખાતે ભવન્સ કોલેજનો એ કાર્યક્રમ કે જ્યાં આ દિવસને એ મનાવવાનું આયોજન કે જેમાં એક વિશેષ વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી અને એક લિસ્ટ જે છે એ વ્યક્તિને આપવામાં આવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરો જે અમદાવાદના કોર્પોરેટર જે આ કાર્યક્રમમાં હાજર રહે છે કે નહીં, એટલે સીધી રીતે એ કોર્પોરેટરોની હાજરી જે છે એ આ કાર્યક્રમ દરમિયાન એ પુરાવવામાં આવી હતી અને ખાસ કરીને જે કોર્પોરેટરની ગેરહાજરી રહેતી હોય છે તેમને સીધી રીતે આ એક સીધો સંકેત પણ કહી શકાય છે કે તેઓએ જ્યારે જ્યારે આ પ્રકારના કાર્યક્રમ હોય એ હાજરી આપવાનું જણાવવામાં આવ્યું હોય તો તેમને ચોક્કસ અચૂકથી એક હાજરી આપવાની રહેશે અને જો હાજરી ન અપાય તો તેની સામે એ પાર્ટી એ બાબતે નોંધ પણ લઈ શકે છે। એટલે આ એક વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી હતી। ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ બાબતે શું જોવા મળે છે, પરંતુ આ પ્રકારે કહી શકાય છે કે એક સૂચન બાદ પ્રથમ વખત આ એક હાજરીનો વિષય જે છે આ પ્રકારના કાર્યક્રમમાં જોવા મળ્યો હતો, જેને એક ચર્ચાનો વિષય પણ જે છે ઉભો કર્યો છે। દર્શલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ભાજપના કાર્યક્રમમાં કાઉન્સિલરોની હાજરી કે ગેરહાજરી તેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે। અમદાવાદથી આ શિરસ્તો શરૂ થયો છે। પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેમાંથી કેટલા કાઉન્સિલરો હાજર રહે છે, કેટલા નથી રહેતા તેની હાજરી પૂરવામાં આવી રહી છે।